તો મિત્રો આપણે આવી ચૂક્યા છે નવી વિડીયોની સાથે। તો આજના વિડીયોમાં આપણે મધ્યકના ખોટી આવૃત્તિના દાખલા, આ જે દાખલો છે એ સ્વાધ્યાયમાં નહીં આપ્યું, આપણી ચોપડીમાં નહીં આપ્યું, પણ આ દાખલો પૂછાય એવો છે। આપણી ચોપડીમાં જે દાખલો આપ્યો છે બેટા, એ દાખલામાં ખાલી એક જ ખોટી આવૃત્તિ આપી છે, f એકલો શોધવાનું છે। પણ અહીંયા જો બે આપેલા હોય, આવી રીતે આપેલું હોય f1 અને f2, તો કઈ રીતે શોધવું? તો આજના વિડીયોમાં આપણે કઈ રીતે ગણા એ સમજ। અહીં આપણને દેખાશે કે ભાઈ 0 થી 49, 50 થી 99, 100 થી 149। હવે અહીંયા આપણે 9મા ધોરણમાં શીખતા હતા કે જો આવું આપેલું અધર સીમા અને ઉર્ધ્વ સીમા, બરાબર, અધર સીમામાં 0.5 ઘટાડવાના અને ઉર્ધ્વ સીમામાં 0.5 વધારવાના। પણ આવું ન કરવું હોય તો ડાયરેક્ટલી તમે શું કરી શકો કે અહીંયા કેટલાનો વધારો છે? જો 0 થી 50, 50 થી 100, એટલે આપણો h શું આવી જાય બેટા? તો h આવી જાય આપણો 50, h ડાયરેક્ટ 50 મૂકી દેવાનું। આપણે xi શોધવું છે, પહેલા તો આપણે xi શોધી નાખીશું, બરાબર। આપણે xi શોધવા માટે શું કરીશું? તો સિમ્પલ, 49 ના અડધા કેટલા થશે બેટા? તો કે 24.5। કેટલાનો વધારો છે? અહીંયા h આપણો કેટલો છે? યાદ રાખજો, આવું આપેલું હોય ને તો આ પ્રમાણે h લઈ લેવાનું। આપણને h કેટલો આપેલું છે? 50। 24 માં 50 ઉમેરો બેટા, કેટલા થઈ જશે? 74.5। જો 50 ઉમેરો એટલે કેટલા થઈ જશે? 124.5। રીતિ 74 થી 224.5, 274.5, છેલ્લે શું આવશે બેટા? 324.5। કશું નહીં કર્યું, મેં ડાયરેક્ટલી 49 ના અડધા કરી દીધા। આપણે દસીમાં વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2, તો મારા પાસે 24.5 આવ્યું અને મારા પાસે h કેટલો વધારો કેટલો હતો? વર્ગ લંબાઈ કેટલી હતી? 50। ડાયરેક્ટ 50 નો વધારો કરી દીધો। ui માં કરવાનો બેટા, તો એકદમ સિમ્પલ છે। ui માં છે ને કોઈ પણ f1 કાં તો f2 ને એ લઈ લેવાનું। આપણે આને એ લઈ લઈએ, બરાબર। તો અહીંયા શું આવે? 0 -1 -2, 2 3 4, અહીંયા શું આવી જશે? તો કે fi ui સાહેબ। fi અને ui 20 એકા 15, 0 ગુણ્યા 0 એકા 20, 30 ગુણ્યા f2 તો 3f2, 4 8। તો આ દાખલાઓ એકદમ શાંતિથી ગણજો। હું જે રીતે ગણું છું બેટા એ જ રીતે તમારે ગણવાનું રહેશે, બરાબર। અહીંયા જોઈ લો, આનો સરવાળો કરી દઈએ આપણે, અને 20 એટલે કેટલા થઈ જશે બેટા? 35 -35, અહીંયા કેટલા થશે? 50 અને 8, 58 માંથી આપણે 35 કાઢીએ, સિગ્મા fi ui શું આવી જશે બેટા? 20 વત્તા 3f2 આવી જાય કે ના આવી જાય? કારણ કે આનું તો કોઈ સરવાળો થવાનું જ નથી। આવૃત્તિનો સરવાળો કરીશું, બરાબર। અહીંયા કહીશું 10 વત્તા 20 એટલે 30, 30 અને 15 અને 15 એટલે બીજા 30 એટલે 60 ને 2 62, 60 વત્તા f1 વત્તા f2 ગયો આપણો સિગ્મા fi, અને આ આવી ગયો આપણો સિગ્મા fi ui। હવે જે પ્રમાણે હું કરું છું ને બેટા એ પ્રમાણે તમારે કરવાનું છે, બરાબર। અહીંયા બેટા આપણને સિગ્મા fi શું આપ્યું છે? 100, બરાબર। સિગ્મા fi બરાબર આપણને શું આપ્યું છે? તો કે 100। આ બાજુ આપણને સિગ્મા fi કેટલું મળ્યું? તો કે આની જગ્યાએ હું લખી શકું 62 વત્તા f1 વત્તા f2 પર 100, કે ના લખી શકાય, બરાબર। હવે આ 62 સામે જાય તો શું રહે? તો કે f1 વત્તા f2 બરાબર 100 ઓછા 62, 62 એટલે કેટલા આવશે બેટા? 38। f1 વત્તા f2 બરાબર કેટલા થઈ જશે? તો કે 38 સાહેબ। આપણા પાસે આ આવી ગયું સમીકરણ નંબર 1। પછી જો બેટા આપણું સૂત્ર કયો છે? તો કે x બાર બરાબર fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h, બરાબર। તો હવે x બાર કેટલું આપ્યું છે? તો કે 148 કેટલું આપેલું છે આપણને? તો 124.5 વત્તા સિગ્મા fi ui કેટલું આપ્યું છે? તો બેટા 23.2। હવે કેટલા લોકો કહેશે સિગ્મા fi સાહેબ આ લઈ લો 62 વત્તા f1 વત્તા f2, પણ ના લેવાય બેટા, એની જગ્યાએ આપણે આ જ લેવાનું 100, બરાબર। શું મળી ગયું? તો કે 50। સિમ્પલ, આ 124 સામે જશે બેટા, 48 ઓછા 124.5, 23 વત્તા 3f2। હવે જો બેટા 148 માંથી 124.5 જશે તો કેટલા રહેશે? તો કે 23.5, બરાબર। અહીંયા શું રહે? તો કે 23 વત્તા 3f2 છેદમાં 2। હવે આ 2 સામે જાય તો શું થઈ જાય? તો કે ભાઈ 23.5 ગુણ્યા 2 ઓછા આ 23 આ બાજુ આવી જશે એટલે -23, 3f2। હવે એક વસ્તુ યાદ રાખો, 23.5 ગુણ્યા 2 એટલે કેટલા થઈ જશે બેટા? 47.5, સોરી 47 થઈ જશે, બરાબર। ઓછા 23 બરાબર 3f2। હવે 47 માંથી 23 જાય એટલે બેટા કેટલા રહે? 24 બરાબર 3f2। હવે f2 બરાબર શું આવી જશે? હવે આપણે અહીંયા f2 બરાબર લખી દઈએ, તો કે f2 બરાબર 24/3 એટલે જવાબ શું આવી જશે? 8, બરાબર। 8 તરી 24 એટલે આપણા પાસે f2 આવી ગયું 8। હવે બેટા આપણે શોધવું છે f1, બરાબર। તો આપણા પાસે સમીકરણ 1 છે, બરાબર। આપણા સમીકરણ 1 શું આપેલું છે? f1 વત્તા f2 બરાબર 38। તો f1 વત્તા f2 બરાબર 38। હવે f1 ની જગ્યાએ હું શું મૂકીશ? તો કે f1 તો આપણે શોધવાનું છે, f2 ની જગ્યાએ હું શું મૂકીશ? 8 બરાબર 38।
F1 બરાબર શું આવી જશે બેટા 38 ઓછા 8 એટલે જવાબ આવી જશે 30 બરાબર. એટલે આપણા પાસે આવી ગયું F1 બરાબર 30 અને F2 બરાબર 8 બરાબર. આ આવી ગયો આપણો જવાબ. બેટા આ દાખલો તમે ધ્યાનથી જોજો અને નોટ પેન લઈને બેસજો બરાબર.